હાલો ગુડ ઇવનિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. કાલની જેમ ભાઈ પાછું ગુડ ઇવનિંગ થઈ ગયું છે, કેમ કે આખો દી વ્લોગ શૂટ કરવાનો મૂડ હતો જ નહીં. મગજની થોડી ઘણી દેવાયેલી હતી, બીજી સાયન્ટિફિક રીઝન. બરોબર છે, કાંઈ વાંધો નહીં. અત્યારે જાય છે, હવે શુભમ આવ્યો છે, હું શુભમ જાય છે નાસ્તો કરવા. ક્યાં જવાનું છે? કઈ જગ્યાએ? પીન આમ નામ લબડે ચાર્જિંગ ની તો, અને આમાં ઓલામાં નાખવી દો. વાગી ગયા છે કેટલા? 9:30 થવા આવે છે, અને ઘરે જમવાનું બની ગયું છે. જમવા આવી ગયા આપણે, અને જમવામાં છે ભજીયા છે, ટમેટાના ભજીયા છે, મરચાના ભજીયા છે, મેથીના ભજીયા છે, પછી બટેકા વડા છે. બરોબર, બીજું કઈ ઘટે છે મમ્મી? તો હવે આપણે ખાવાનું શરૂ કરીએ. તો ટમેટા દો ખાવા માટે ખમણ મોટા મૂકી દીધું સીધું. મરચાના છે તીખા, ખાઈ નાખવાના થાય છે. બધા મિરચી વડા જ છે. તો આ કયું છે? મિરચી વડું છે. હા છે, તમને બધાને કહાની તો કહેવાની રહી ગઈ. એટલે કહાની બનાવેલી નથી ભાઈ, કહાની કહેવાની છે ને, ઓરિજિનલ કહેવાની છે. એમાં હતું એવું કે અમે નાસ્તો કરવા ગયા ને તમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, અને ચાર્જિંગ ન કર્યુંનું કારણ એ હતું કે ચાર્જર જે હતું ને બળી ગયું છે ભાઈ. હમણાં જ લીધું હતું અઠવાડિયા પહેલાં નવું, અને એ પહેલાંય લીધું હતું આપણે તમને બ્લોગમાં જ્યારે બતાવ્યું, પણ અઠવાડિયા પહેલાં લીધું ને એટલે એ બતાવ્યું નહોતું, કારણ કે ટાઈમ નહોતો જ્યારે બતાવવાનો. હવે પાછું કાલે લેવું હતું, બરોબર છે. ચાર્જર બળી ગયું છે ને મેં ચાર્જિંગ કર્યું. ત્યારે રાજવીરને ફોન કર્યો, અત્યારે બધી દુકાન બંધ થઈ ગઈ હોય મોબાઈલની. રાજવીરને ફોન કર્યો, ચાર્જર મને અંબાવી દા. તો એ ચાર્જર અંબાવા આવ્યો, પછી મેં એમાંથી ચાર્જિંગ કર્યું, અને પછી મેં કીધું બ્લોગની ક્લિપ લઈ લઉં. બરોબર છે, રેખડા તો આપણે ગણાય, પણ મને ભૂલાઈ ગયું અંદરથી કે બ્લોગ ઉતારવાનો છે. પછી ચાર્જિંગ તો થઈ ગયું હતું ને અત્યારે 23-24% હશે. રાજુ તો અત્યારે ચાર્જર લઈને ગયો, કેમ કે એને જ હોય ભાઈ. હવે એક કામ કરશું આપણે, પાવર બેક પહેલાં ચાર્જિંગ કરી લઈને પછી એમાંથી બ્લોગ એડિટ કરી નાખીએ જલ્દી સુઈ જાય. આજનો કાંઈ લોંગ બ્લોગ છોય નથી, બરોબર છે. કાંઈ વાંધો નહીં, હવે વહેલા હોઈ જાય ન છો તો શું કરવાનું. હવે તો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઇક, શેર અને કમેન્ટ કરી નાખજો. ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.